वतन की मिट्टी से महकती है हमारी पहचान, तिरंगे से सजती है भारत की शान। वीरों के बलिदान को कभी भूलना नहीं, क्योंकि उन्हीं से मिली है हमें आजादी की उड़ान। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફન વિથ લર્ન બાય દીપા ચેનલ પર। આજે હું લઈને આવી છું વિદ્યાર્થીઓ માટે સ્વતંત્રતા દિવસ પર બોલી શકાય એવું એક શાનદાર યુનિક ભાષણ, જે એકદમ સરળ, ભાવપૂર્ણ અને જોશથી ભરેલું છે। એક શાનદાર શાયરી સાથે ભાષણની શરૂઆત કરીએ। ना पूछो जमाने से क्या हमारी कहानी है, हमारी पहचान तो सिर्फ हिंदुस्तानी है। तिरंगा हमारी शान है, भारत हमारी जान है। इस मिट्टी पर हमें नाज है, यही हमारी पहचान है। जय हिंद। माननीय आचार्य श्री, आदरणीय शिक्षकगण અને મારા વહાલા મિત્રો, આજે હું અહીં માત્ર ભાષણ આપવા માટે નહીં, પરંતુ એવા વીર શહીદોને યાદ કરવા માટે ઊભી છું, જેમના બલિદાનને કારણે આજે આપણે આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ। મિત્રો, આજે 15 ઓગસ્ટ છે, આપણા દેશનો સ્વતંત્રતા દિવસ। મિત્રો, આઝાદી આપણને ભેટમાં નથી મળી, તેની પાછળ અનેક વીર સપૂતોનો સંઘર્ષ, ત્યાગ અને બલિદાન છે। કોઈએ જેલ સહન કરી, કોઈએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને કોઈ પોતાના પરિવારથી દૂર રહી અને દેશ માટે સંઘર્ષ કર્યો। પરંતુ એક પ્રશ્ન છે, આજે દેશ આપણા પાસે શું માંગે છે? દેશ આપણા પાસે બલિદાન માંગતો નથી, દેશ આપણી પાસે જવાબદારી માંગે છે। એક વિદ્યાર્થી તરીકે આપણે ઈમાનદારીથી અભ્યાસ કરીએ, શિક્ષકોનું સન્માન કરીએ, સ્વચ્છતા રાખીએ, પર્યાવરણ બચાવીએ અને દેશનું નામ ગૌરવથી ઊંચું કરીએ, એ જ સાચી દેશભક્તિ છે। નહીં કરીશું દેશને બદનામ, ભારતનું ઊંચું રાખીશું નામ, જ્ઞાન, સંસ્કાર અને કર્મથી બનાવીશું ભારતને મહાન। ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે વિદ્યાર્થી તરીકે પોતાના અભ્યાસ, સંસ્કાર અને સારા કર્મથી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપીશું। આઝાદીનો અર્થ માત્ર બંધનોમાંથી મુક્તિ નથી, આઝાદીનો સાચો અર્થ છે જવાબદારી સાથે આગળ વધવું। અને મિત્રો, જો તમને આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં જય હિન્દ લખી તમારો પ્રેમ જરૂર બતાવો। ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત।